ગુજરાત કોંગ્રેસ આગામી 2027 વિધાનસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે। પાર્ટીના નવનિર્માણ અભિયાન હેઠળ દક્ષિણ ગુજરાતના કાર્યકરોની પરામર્શ સભાનું આયોજન કાપડિયાવાડી ભટાર ખાતે કરવામાં આવ્યું છે। સૂત્રો અનુસાર એઆઈસીસી સદસ્ય ગૌરવ પંડ્યા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ યુથ કોંગ્રેસ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા અને હાલના પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ વણોલ વિશેષ ઉપસ્થિત રહ્યા। સભાનો મુખ્ય એજન્ડો 2027ની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયની શક્યતાઓ પર વિચાર વિમર્શ કરવાનો છે। કાર્યકરોને સંબોધતા નેતાઓ રાહુલ ગાંધીના સ્વપ્નને સાકાર કરવાની અપીલ કરી રાહુલજીનું 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનું લક્ષ્ય છે, તેને સિદ્ધ કરવા માટે તમામ કાર્યકરો એકત્ર થવું પડશે, એમ આયોજકો તરફથી જણાવાયું છે। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે તાજેતરની ચૂંટણીમાં પરિણામો આવ્યા છે એમાં જે પક્ષના અધિકૃત પદાધિકારીઓ જે મહત્ત્વના છે કે જેમની પાસે જવાબદારી છે એનું વિશ્લેષણ કરતા હોય, પરંતુ સામાન્ય કાર્યકરના મગજમાં પણ શું વેદના છે, એમની પણ શું તકલીફ છે, એ તમામ લોકો સાથે વધારે વિસ્તૃત લોકો સાથે ચર્ચા કરી શકાય એટલા માટે આજની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારે આગામી દિવસોમાં અમદાવાદ હોય, રાજકોટ હોય, જુદા જુદા શહેરોમાં કોંગ્રેસના તમામ આગેવાનોને મળીને સૌને સાથે લઈને સરકારની સામે સંગઠન લડી શકે એટલું સક્ષમ બને એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। મેં કીધું એ મુજબ કે પરિવારની અંદર વાદ હોઈ શકે, વિવાદ હોઈ શકે, પરંતુ સંવાદ ન હોય, ન ચાલે, એટલા માટે આજે સંવાદ કરવા માટે સૌની સાથે અમે ત્યાં ઉપસ્થિત થયા છીએ।